હેલો એવરીવન, તો આજની મારી રેસીપી છે દાલ ફ્રાય જીરા રાઈસ, જેને હું સુકૂનવાળી ડીશ પણ કહું છું, જે ખાવાથી ખૂબ સુકૂન મળે છે. તો ચાલો આપણે બનાવી દાલ ફ્રાય જીરા રાઈસ. તો એના માટે મેં કુકરમાં પાણી ઉકળવા મૂક્યું છે અને મેં ચણાની દાળ ને તુવેરની દાળ લીધી છે. તો હવે આપણે એને કુકરમાં એડ કરી દેવાની છે. તો હું દાલ ફ્રાય જીરા રાઈસમાં હું બે જ દાળનો યુઝ કરું છું, ચણાની દાળ ને તુવેરની દાળ. પછી આપણે એમાં હાફ ટીસ્પૂન મીઠું એડ કરવાનું છે, હાફ ટીસ્પૂન હળદર એડ કરવાની છે અને થોડું ઓઇલ એડ કરવાનું છે. પછી આપણે કુકરનું ઢાંકણ બંધ કરીને 3-4 વિસલ વગાડી દેવાની છે, આપણી દાળ બફાઈ જાય ત્યાં સુધી. તો તમે જોઈ શકો છો આપણી દાળ બફાઈને રેડી થઈ ગઈ છે. અને આ છે ઝીણા સમારેલી ડુંગળી, આ છે ટામેટાં અને આ છે લસણ, આ છે ઝીણું સમારેલું મરચું અને આ છે આદું. તો હવે આપણે વઘાર માટે એક પેનમાં તજ, લવિંગ, બાદિયા અને આખું જીરું એડ કરવાનું છે. ખડા મસાલા ફૂટે એટલે આપણે એમાં લસણ એડ કરવાનું છે. લસણ એડ કર્યા પછી આપણે લીમડો, સૂકા લાલ મરચાં અને તમાલપત્ર એડ કરવાનું છે. પછી આપણે એમાં આદું એડ કરી દેવાનું છે. પછી આપણે એમાં ઝીણી સમારેલી ડુંગળી એડ કરવાની છે અને બધું બરાબર મિક્સ કરી દેવાનું છે. તો આપણી ડુંગળી પણ હવે સંતળાઈ ગઈ છે. તો આપણે એમાં ઝીણા સમારેલા ટામેટાં એડ કરી દેવાના છે. પછી આપણે એમાં મસાલા એડ કરવાના છે. તો અહીંયા મેં હાફ ટીસ્પૂન મીઠું એડ કર્યું છે, ચપટી જેટલી હળદર એડ કરી છે, 1 ટીસ્પૂન મરચું પાવડર છે અને 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર છે. પછી આપણે બધું બરાબર મિક્સ કરી દેવાનું છે અને અહીંયા હું હાફ ટીસ્પૂન જેટલી સુગર એડ કરું છું. તો આપણી ગ્રેવી બરાબર થોડી વાર માટે કૂક થવા દેવાની છે. તો તમે જોઈ શકો છો આપણી ગ્રેવી કૂક થઈ ગઈ છે. હવે આપણે એમાં બાફેલી દાળ એડ કરી દેવાની છે. દાળ એડ કર્યા પછી આપણે એમાં થોડું પાણી એડ કરવાનું છે અને હલાવીને બધું બરાબર મિક્સ કરીને કૂક થવા દેવાનું છે થોડી વાર માટે. તો હવે આપણે એમાં લીંબુનો રસ એડ કરી દેવાનો છે. પછી બધું બરાબર મિક્સ કરી દેવાનું છે. તો તમે જોઈ શકો છો આપણી દાલ ફ્રાય રેડી થઈ ગઈ છે. હવે આપણે જીરા રાઈસ બનાવીએ. તો એના માટે તેલ ગરમ થાય એટલે આપણે એમાં જીરું, તજ, લવિંગ અને બાદિયા એડ કરી એમાં જીરું ફૂટે એટલે આપણે એમાં તમાલપત્ર એડ કરવાનું છે અને પછી આપણે બોઇલ કરેલા રાઈસ એડ કરીને બધું બરાબર મિક્સ કરી દેવાનું છે. તો તમે જોઈ શકો છો આપણા જીરા રાઈસ રેડી થઈ ગયા છે. તો તૈયાર છે આપણા દાલ ફ્રાય જીરા રાઈસ, જેને હું સુકૂનવાળી ડીશ કહું છું અને ખાવામાં ખૂબ જ મજા આવે છે. તો તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો તમે લાઈક, કોમેન્ટ અને શેર જરૂરથી કરજો. અને તમે મારી આ રીતની રેસીપી ઘરે પણ ચોક્કસથી ટ્રાય કરજો. થેન્ક યુ.